બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય. એ વિષય પર એક સુંદર વાર્તા છે. એક રાજા હતો. તે ખૂબ જ ન્યાયપ્રિય, પ્રેમાળ અને ધાર્મિક વ્યક્તિ હતો. તે દરરોજ ખૂબ જ ભક્તિભાવથી પોતાના પ્રિય ભગવાનની પૂજા અને સ્મરણ કરતો. એક દિવસ ભગવાન પ્રસન્ન થયા અને તેમની સમક્ષ હાજર થયા અને કહ્યું, રાજા, હું તમારાથી ખૂબ જ ખુશ છું. મને કહો, તમારી કોઈ ઈચ્છા છે? પોતાની પ્રજાને પ્રેમ કરતા રાજાએ કહ્યું, પ્રભુ, તમે મને જે આપ્યું છે તે બધું મારી પાસે છે. તમારી કૃપાથી રાજ્યમાં શાંતિ અને સુખ છે. છતાં મારી એક જ ઈચ્છા છે. જેમ તમે મને દર્શન આપીને આશીર્વાદ આપ્યા છે, તેમ કૃપા કરીને મારા નગરની પ્રજાને પણ દર્શન આપો. એ શક્ય નથી, ભગવાને રાજાને સમજાવ્યું. પરંતુ રાજા, જે પોતાની પ્રજાને પ્રેમ કરતો હતો, તેણે ભગવાનને વિનંતી કરવાનું ચાલુ રાખ્યું. આખરે ભગવાને પોતાના ભક્ત સમક્ષ નમવું પડ્યું અને તેમણે કહ્યું, ઠીક છે, કાલે તમારા બધા લોકોને તે ટેકરી પર લઈ આવજો. હું ટેકરીની ટોચ પરથી બધાને દર્શન આપીશ. આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને ભગવાનનો આભાર માન્યો. બીજા દિવસે તેણે આખા નગરમાં જાહેરાત કરી કે બધાએ તેની સાથે પર્વતની તળેટી સુધી જવાનું છે, જ્યાં ભગવાન બધાને દર્શન આપશે. બીજા દિવસે રાજાએ તેના બધા પ્રજાજનો અને સંબંધીઓ સાથે પર્વત તરફ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા તેમને તાંબાના સિક્કાઓનો પર્વત દેખાયો. કેટલાક લોકો તેની તરફ દોડવા લાગ્યા. પછી જ્ઞાની રાજાએ બધાને એ બાજુ ધ્યાન ન આપવાની ચેતવણી આપતા કહ્યું, તમે બધા ભગવાનને મળવાના માર્ગ પર છો. આ તાંબાના સિક્કાઓ પાછળ તમારા ભાગ્યને બગાડો નહીં. પરંતુ લોભથી પ્રેરાઈને કેટલાક લોકો તાંબાના સિક્કાઓની ટેકરી તરફ દોડ્યા. તેમને પોટલીમાં ભેગા કર્યા અને ઘરે ચાલવા લાગ્યા. તેઓએ મનમાં વિચાર્યું, પહેલા ચાલો આ સિક્કાઓ એકત્રિત કરીએ. આપણે ભગવાનને ફરી ક્યારેક મળીશું. રાજા દુઃખી મનથી આગળ વધ્યો. થોડે દૂર ચાલ્યા પછી તેને ચાંદીના સિક્કાઓનો એક ચમકતો પર્વત દેખાયો. આ વખતે પણ બાકીના કેટલાક લોકો તે તરફ દોડવા લાગ્યા અને ચાંદીના સિક્કાઓના પોટલા બનાવીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. તેઓ વિચારી રહ્યા હતા કે આવી તક ફરી નહીં આવે. ભલે તેમને આટલા બધા ચાંદીના સિક્કા ફરી મળે કે ના મળે, તેઓ કોઈ દિવસ ભગવાનને ચોક્કસ મળશે. તેવી જ રીતે થોડે આગળ ચાલ્યા પછી તેને સોનાના સિક્કાઓનો પર્વત દેખાયો. હવે લોકોમાં બાકી રહેલા બધા લોકો
અને રાજાના સગા સંબંધીઓ પણ તે તરફ દોડવા લાગ્યા. બીજાઓની જેમ તેઓ પણ પોતાના સિક્કાના પોટલા ભરીને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. હવે ફક્ત રાજા અને રાણી જ બાકી રહ્યા હતા. રાજાએ રાણીને કહ્યું, જુઓ, આ લોકો કેટલા લોભી છે. તેઓ ભગવાનને મળવાનું મહત્વ સમજતા નથી. ભગવાનની સરખામણીમાં આખી દુનિયાની સંપત્તિ શું છે? સાચી વાત છે. રાણીએ રાજાને ટેકો આપ્યો અને તેઓ આગળ વધવા લાગ્યા. થોડે દૂર ચાલ્યા પછી રાજા અને રાણીએ સપ્તરંગી આભા ફેલાવતા હીરાનો પર્વત જોયો. હવે રાણી પણ પોતાને કાબૂમાં રાખી શકી નહીં. હીરાથી આકર્ષાઈને તે પણ દોડી ગઈ અને હીરાનું પોટલું બનાવવા લાગી. તેમ છતાં તે સંતુષ્ટ ન થઈ. તેથી તેણે તેને પોતાની સાડીના પલ્લુમાં બાંધવાનું શરૂ કર્યું. વજનને કારણે રાણીના કપડાં તેના શરીરથી અલગ થઈ ગયા, પરંતુ હીરાની તરસ હજુ પણ ઓછી ન થઈ. આ જોઈને રાજાને ખૂબ જ શરમ અને અણગમો થયો. ખૂબ જ દુઃખી હૃદય સાથે રાજા એકલા આગળ વધ્યા. ખરેખર ત્યાં ભગવાન ઊભા હતા, તેમની રાહ જોઈ રહ્યા હતા. રાજાને જોઈ ભગવાને સ્મિત કર્યું અને પૂછ્યું, તમારા લોકો અને તમારા પ્રિયજનો ક્યાં છે? હું ઘણા સમયથી તેમને મળવા માટે અધીરાઈથી રાહ જોઈ રહ્યો હતો. રાજાએ શરમ અને પસ્તાવાથી માથું ઝુકાવ્યું. પછી ભગવાને રાજાને સમજાવ્યું, રાજન, જે લોકો પોતાના જીવનમાં ભૌતિક અને સાંસારિક બાબતોને મારા કરતાં વધુ મહત્વપૂર્ણ આપે છે, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ મારા પ્રેમ અને કૃપાથી પણ વંચિત રહે છે. જે લોકો મન, બુદ્ધિ અને આત્માથી ભગવાનનો આશ્રય લે છે, બધા સાંસારિક સંબંધો છોડીને ભગવાનને પોતાનો માને છે, તેઓ જ ભગવાનના પ્રિય બને છે. તો બાપુ, આ હતો પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.